તો ચાલો ગાઈસ, વાગી ગયા છે 6 અને અમે ફ્રી થઈને બેસી ગયા છીએ. તો હાલો કીર્તનને પૂછ્યું, આજ ફ્રી ડ્રેસ પહેરીને સ્કૂલે જવાનું હતું તો આજનો પ્રોગ્રામ શું હતો? એને શું હતો કીર્તન પ્રોગ્રામ આજનો? કાઈ ન કરે, નકરું લખાયું. લખાયું જ તે, રમાયડા નહીં? હવે અમે ગયા ત્યાં બધા સીટીઓ ને બધા મારવા માંડ્યા, રાયડું પાડવા માંડ્યા. તો બધાએ મેડમે કીધું નથી રમાડવા જાઓ, પછી છૂટા છોડી દીધા. જો ખાલી પેપર જ લખાયો. તે મેડમ ને આરાધ્યા એમ કહેતી હતી અમને તો આખો દી રમાડ્યા જ તે અડધો દી. ખોટું બોલતી હશે. ના ના, એને તો સાચું રમાડ્યા, તમને જ ન રમાડ્યા. તમે બધા તોફાન કરો, શું કરો મોટામાં હોય મોટા ધોરણ વાળા બધા. આ ભલે. હા, અને જો ક્રન્ચીસ નું પડીકું આવી ગયું છે, મમરાનું આવ્યું અત્યારે. હા, એને નાસ્તો 10 રૂપિયા તો દરરોજ ડેલી બંધાવેલા છે કા, એટલે આવીને નાસ્તો તો કરવાનો જ, ભલે ઘરમાં ઘટલો ભાગ હોય તોય. તો ચાલો, તમને જોવાની મજા આવતી હોય અમારી ચેનલ તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને થોડોક સાથ સપોર્ટ આપતા રહેજો. અને અમારીથી બને ત્યાં સુધી અમે સારા વિડીયો મૂકવાના પ્રયત્ન કરશું. તો 2 દિવસ તો આપણે ભજન નહોતું લીધું, તો આજ કયું ભજન ગાશો? આજે પણ માતા તારી કાગળ લખાવે. તો ચાલો ગાઈ નાખો. અભણ માતા તારી કાગળ લખાવે, અભણ માતા તારી કાગળ લખાવે, સાંભળજે મારા નાથ રે, અભણ માતા તારી કાગળ લખાવે, કોણ રે તને કાગળ લખાવે, કોણ રે તને કાગળ લખાવે, અભણ માતા તારી કાગળ લખાવે, અભણ માતા તારા અભણ પિતા, અભણ છે ગોકુળ ગામ રે, અભણ માતા તારી કાગળ લખાવે, માતા રે તારા સૌટે બેઠા છે, પિતા ઉભા છે ડેલી બાર રે, અભણ માતા તારી કાગળ લખાવે, સાંભળજે મારા નાથ રે, અભણ માતા તારી કાગળ લખાવે, કોણ રે તને કાગળ લખાવે, ગોપીઓના ઘરે તું રમવા રે જાતો, ગોકુળમાં સારી ગાય રે, અભણ માતા તારી કાગળ લખાવે, ગૌશાળામાં તું ગાયું રે જોતો, નેણે આસુડાની દાર રે, અભણ માતા તારી કાગળ લખાવે, સાંભળજે મારા નાથ રે, કોણ રે તને કાગળ લખાવે, મટુકીમાં મારો વાલો વેચાણો, 14 ભુવનનો નાથ રે, અભણ માતા તારી કાગળ લખાવે, કાંડણિયામાં મેં તને રે બાંધો, ભૂલી જાજે મારા લાલ રે, અભણ માતા તારી કાગળ લખાવે, સાંભળજે મારા નાથ રે, કોણે રે તને કાગળ લખાયો, 11 વર્ષ ને 52 દિવસ, 11 વર્ષ ને 52 દિવસ, મેરે લાડ દલડાવ્યા રે, અભણ માતા તારી કાગળ લખાવે, વાયુદેવને વિનંતી કરું છું, જાજો ગોમતીને ઘાટ રે, અભણ માતા તારી કાગળ લખાવે, જમુનાને કાંઠે વાલો છોડી રે દીધો, જમુનાનો કાંઠો વાલે છોડી રે દીધો, વસિયા છે ગોમતીને ઘાટ રે, અભણ માતા તારી કાગળ લખાવે, સાંભળજે મારા નાથ રે, કોણે રે તને કાગળ લખાયો, લેખિત મારી માતા જસોદા, લેખિત મારી માતા જસોદા,
એક વાર યમને તેડાવે રે અભણ માતા તારી કાગળ લખાવે ગૌશાળામાં અમે બેઠા રહેશું લેશું હરિનું નામ રે અભણ માતા તારી કાગળ લખાવે સાંભળજે મારા નાથ રે કોણે રે તને કાગળ લખાવે અભણ માતા તારી કાગળ લખાવે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આ કૃષ્ણ ને જશોદામાં કે છે કૃષ્ણ કે છે જશોદામાં ને કે મારી માં અભણ મારા પિતા અભણ અને મને કાગળ લખાવે છે કૃષ્ણે ગોકુળનો ઘાટ છોડી દીધો અને ગોમતીમાં જઈને વસી ગયા સરસ. તો હવે કામકાજ કરીને તો ફ્રી થઈ ગયા છીએ, તો હવે શું કરવાનું છે? ઘરમાં સીવા બેહવાનું છે. તમારે સીવા બેહવાનું છે અને મેં તો રસોઈ જો વહેલી આજ બનાવી લીધી છે. ઓલો પછી બહુ ટ્યુશન માંથી આવે એટલે ઉતાવળ કરે છે. ભૂખી નહોતી ને ઘાટમાં એટલે બાળો. આજે જો રસોઈ વહેલી બનાવી લીધી અને હવે રોટલા બાકી છે તો એ પછી બપોરે કરશું. કામકાજ કરવાની એટલે હંસે બેહવાનું થાક ને આવતા જઈ એટલે કામકાજ કરીને આજે ફ્રી થઈ ગયા. 2 દિવસ થા કીર્તન નહોતું આવ્યું તો આજ હવે તમે બધા સાંભળજો. બીપી વધી ગયું તું મમ્મી ને એટલે ઉલટી ને બધું ચાલુ થઈ ગયું. બીપી વધી જાય હું કરું હા એટલે 2 દિવસ સારું નહોતું એટલે કીર્તન નહોતું લીધું એટલે હવે આજ લીધું છે તો સાંભળજો બધા. ચાલો તો અમે ફ્રી થઈને બેસી ગયા છીએ. તો કીર્તનભાઈ શું કરે છે? ચાલો કીર્તન શું કરે છો? હોમવર્ક? તો શું આપ્યું છે? ચિત્રકલા આપી છે. આજ શનિવાર છે એટલે આ ચિત્ર દોરવાનું છે ને તારે? હે તો હાલો કીર્તન એનું હોમવર્ક કરે છે અને ટીવી પણ ચાલુ છે તો ટીવી જોતા જોતા હોમવર્ક થાય છે અહીંયા. તો અહીંયા બહાર જઈને જોઈએ આપણે શું થાય છે. ઠંડી પણ ઓછી છે ખૂબ જ અને કબૂતર મસ્ત અહીંયા પાણી પીવા આવે છે. તમે જોઈ શકો છો બારમે છોકરાઓ રમે છે, ટ્યુશનમાંથી આવે છે. અહીંયા આપણા મસ્ત આંબળા સુકાય છે હળદર મીઠાવાળા. ચાલો બધા ખાવા ટેસ્ટી. આરાધ્યાને ખૂબ જ ભાવે છે તો એ નાસ્તામાં પણ લઈ જાય છે. તો કાલનો વિડીયો તમને ઇડલી સંભારની રેસીપીનો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો. અને આજની તો આપણે કીર્તન આજ શું બનાવવાનું છે? તો ચાલો વાગી ગયા છે 7 અને અહીંયા આરાધ્યાનું ડ્રોઈંગ કામ ચાલુ છે. પીંડાની છાપ પાડવાની આપી છે અને બધી સિક્કાની ને ચાવીની ને છાપું પાડવાની આપી છે. તો આરાધ્યા ચિત્રકલા આપી છે આજ? હા. હે ચિત્રકલાનું કામકાજ અહીંયા ચાલુ છે અને અહીંયા આપણી રસોઈ પણ ચાલુ છે. તો મસ્ત આજ તો વઘારેલા ભાત બનાવી છીએ. તો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.